3 માર્ચ 2026 રોજ એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ગર્ભવતી મહિલાઓ અને ગ્રહણ અંગેની લોકમાન્યતાઓ અસર કરે છે। આપણા સમાજમાં ઘણા વર્ષોથી કેટલીક પરંપરાઓ અને માન્યતાઓ ચાલતી આવી છે। ખાસ કરીને જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આવે ત્યારે ગર્ભવતી મહિલાઓ માટે કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવે છે। સૌપ્રથમ લોકમાન્યતા મુજબ ગ્રહણ દરમિયાન બહાર ન જવું જોઈએ એવું કહેવામાં આવે છે। માનવામાં આવે છે કે આકાશમાં થતી આ ઘટનાનો અસર માતા અને બાળક પર પડી શકે છે। જો કે વૈજ્ઞાનિક રીતે સીધી અસરનો પુરાવો નથી, પરંતુ ગર્ભવતી સ્ત્રીએ ભીડ, અતિશય ગરમી કે અસુવિધાથી બચવું એ હંમેશા સારું જ છે। બીજી માન્યતા છે કે તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો, જેમ કે છરી, કાતર કે સૂઈ। કહેવાય છે કે આવી વસ્તુઓનો ઉપયોગ બાળક પર પ્રતિકૂળ અસર કરી શકે। આ એક પરંપરાગત માન્યતા છે। વાસ્તવમાં સાવચેતી રાખવી અને અનાવશ્યક કામ ટાળવું એ જ વધુ યોગ્ય સલાહ છે। ત્રીજી વાત, માનસિક તણાવ વધે તેવી ભીતિ। ઘણા લોકો ગ્રહણને લઈને ડર કે ચિંતા અનુભવે છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ છે માતાનો માનસિક શાંતિભર્યો અવસ્થામાં રહેવું। ડર કે અફવા પર વિશ્વાસ કરતા સકારાત્મક વિચાર અને શાંતિ જાળવવી વધુ લાભદાયક છે। અને એક ધારણા એવી પણ છે કે બાળકના સ્વાસ્થ્ય પર અસર પડે। વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગ્રહણનો સીધો અસરનો પુરાવો નથી, પરંતુ માતાએ આરામ કરવો, યોગ્ય આહાર લેવો અને ડોક્ટરની સલાહનું પાલન કરવું આ જ સાચી કાળજી છે। મિત્રો, પરંપરાઓનો સન્માન કરવો જોઈએ, પરંતુ અંધશ્રદ્ધા નહીં। જો કોઈને માન્યતા મુજબ ઘરમાં રહેવું વધુ સુરક્ષિત લાગે તો એમાં કોઈ ખોટ નથી, પરંતુ સૌથી અગત્યની વાત છે માતા અને બાળકનું આરોગ્ય। ગર્ભવતી મહિલાએ નિયમિત ચેકઅપ કરાવવો, પોષણયુક્ત આહાર લેવો, સકારાત્મક વાતાવરણમાં રહેવું અને પરિવારનો પ્રેમ સહકાર મેળવવો આ જ સાચી સુરક્ષા છે। સૌપ્રથમ એવું કહેવાય છે કે નાના બાળકો વધુ સંવેદનશીલ હોય છે। તેઓનું મન અને શરીર બંને વિકાસની પ્રક્રિયામાં હોય છે, એટલે જ પરિવારજનો વધુ સાવચેત રહે છે। વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગ્રહણની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર થતી નથી, પરંતુ માતાપિતાની ચિંતા અને વાતાવરણનો અસર બાળક પર પડી શકે છે। બીજી માન્યતા એ છે કે ડર અને ચીડિયાપણું વધી શકે। જો ઘરે સતત ગ્રહણ વિશે ભયજનક વાતો ચાલતી રહે તો બાળક પણ એ વાતોથી ગભરાઈ શકે છે। બાળકો આસપાસનું વાતાવરણ ઝડપથી ગ્રહણ કરે છે। તેથી જરૂરી છે કે આપણે શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ રાખીએ। કહેવાય છે કે ઊંઘમાં ખલેલ પડી શકે। હકીકતમાં બાળકોની ઊંઘ પર અસર મુખ્યત્વે તેમના રોજિંદા રૂટીન અને માનસિક શાંતિ પર આધારિત હોય છે। જો માતાપિતા શાંતિથી અને નિયમિત સમયસર ઊંઘ માટે તૈયાર કરે તો કોઈ ખાસ સમસ્યા થતી નથી। લોકમાન્યતા મુજબ બહાર રમવાનું ટાળવું કહેવામાં આવે છે। ખાસ કરીને સૂર્યગ્રહણ દરમિયાન સીધું સૂર્ય જોવું હાનિકારક હોઈ શકે છે, તેથી આંખોની સુરક્ષા માટે બહાર જવું ટાળવું યોગ્ય છે। પરંતુ સામાન્ય રીતે ઘરમાં રમવું, વાર્તા સાંભળવી, ભજન કે સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી એ વધુ સારું વિકલ્પ બની શકે છે। મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બાળકોને ડર નહીં, પરંતુ સમજ આપવી જોઈએ। તેમને સરળ ભાષામાં સમજાવવું કે ગ્રહણ એક કુદરતી ઘટના છે। ડરાવવાને બદલે જ્ઞાન આપવું વધુ સારું છે। બાળકો માટે પ્રેમ, સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સૌથી મોટી સુરક્ષા છે। માતાપિતા અને વડીલો જો શાંત અને વિશ્વાસભર્યા રહેશે તો બાળક પણ નિર્ભય રહેશે। આજે તારીખ છે 3-20 માર્ચ 1926, પવિત્ર મંગળવાર। સવારના 6:46 વાગ્યે સૂર્યોદય થયો છે અને સાંજે 6:31 વાગ્યે સૂર્યાસ્ત થશે।
દરેક સૂર્યોદય આપણને નવી શરૂઆતનો સંદેશ આપે છે અને દરેક સૂર્યાસ્ત આપણને દિવસનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. આજે શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ છે. શુક્લ પક્ષ એટલે પ્રકાશ તરફનો માર્ગ અને ચતુર્દશી તિથિ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તિથિએ ઉપાસના, જપતપ અને સકારાત્મક સંકલ્પ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. આ નક્ષત્ર સ્થિરતા, સંબંધો અને જવાબદારીનું પ્રતીક છે. આજે સંબંધોમાં મજબૂતી લાવવા, નવી ભાગીદારી શરૂ કરવા અથવા પરિવાર સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે ઉત્તમ સમય છે. ચંદ્ર રાશિ સિંહ છે. સિંહ રાશિ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને હિંમતનું પ્રતીક છે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો નિર્ભય બનીને આગળ વધો. પોતાની અંદરની શક્તિને ઓળખો. અને સૂર્ય રાશિ કુંભ છે. કુંભ રાશિ નવી વિચારધારા અને સમાજ સેવા સાથે જોડાયેલી છે. એટલે આજે ફક્ત પોતાના નહીં પરંતુ સમાજના કલ્યાણનો પણ વિચાર કરવો જરૂરી છે. મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. તેથી આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ, પ્રાર્થના અને સેવા કરવી ખૂબ શુભ ગણાય છે. આજે આપણે મંગળવારના પવિત્ર મહત્વ વિશે વાત કરીશું. મંગળવાર માત્ર અઠવાડિયાનો એક દિવસ નથી, પરંતુ હનુમાનજીની કૃપા મેળવવાનો વિશેષ દિવસ છે. આ દિવસ હિંમત, ભક્તિ અને સંકલ્પનો પ્રતીક છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંગળવારે હનુમાનજીની આરાધના કરવાથી શત્રુબાધા અને ભય દૂર થાય છે. જો મનમાં કોઈ ડર, ચિંતા અથવા અવરોધ હોય તો જય હનુમાનનું સ્મરણ જ શક્તિ આપે છે. હનુમાનજી ભક્તોને નિર્ભય બનાવે છે. જે લોકોની જન્મકુંડળીમાં મંગળ દોષ હોય તેમના માટે મંગળવારનો દિવસ ખાસ શુભ ગણાય છે. આ દિવસે પ્રાર્થના અને ઉપાસના કરવાથી મંગળ દોષની શાંતિ થાય છે અને જીવનમાં સંતુલન આવે છે. ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો અત્યંત લાભદાયક છે. હનુમાન ચાલીસાના દરેક શબ્દમાં શક્તિ અને સકારાત્મક ઉર્જા સમાયેલ છે. ભક્તિભાવથી પાઠ કરવાથી મન શાંત થાય છે અને આત્મબળ વધે છે. તે ઉપરાંત લાલ ફૂલ અને ગુચણા અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. લાલ રંગ હિંમત અને શક્તિનું પ્રતીક છે અને ગુચણા પ્રસાદ રૂપે અર્પણ કરવાથી કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, મંગળવાર આપણને શીખવે છે કે ભક્તિ અને હિંમત સાથે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. ચાલો આજે સંકલ્પ કરીએ કે હનુમાનજીની કૃપા સાથે જીવનમાં નિર્ભયતા અને શક્તિ મેળવીએ. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। ओम शांति शांति शांति। બપોરે 3 થી 4 વાગીને 30 મિનિટ વાગ્યા સુધીનો સમય રાહુકાળ ગણાય છે. શાસ્ત્ર મુજબ આ સમય નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ નથી માનવામાં આવતો. આ સમય નવા કાર્ય શરૂ ન કરવું શ્રેષ્ઠ ગણાય છે. જો કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ, વ્યવસાય કે નવો સંકલ્પ શરૂ કરવાનો હોય તો રાહુકાળ પૂર્ણ થયા પછી જ કરવો યોગ્ય છે. તે ઉપરાંત મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવી ટાળવી, કારણ કે આવા નિર્ણયો લાંબા ગાળે અસર કરતા હોય છે અને શુભ મુહૂર્તમાં કરવાથી સકારાત્મક પરિણામ મળે છે. રોકાણ અથવા મોટા નાણાકીય સોદા પણ આ સમયમાં ન કરવા જોઈએ. યોગ્ય સમયની રાહ જોવી સમજદારીનું કામ છે. અને ખાસ ધ્યાન, યાત્રાની શરૂઆત પણ આ સમયે ન કરવી. જો શક્ય હોય તો રાહુકાળ બાદ જ પ્રવાસ શરૂ કરવો. આ સમયમાં શુભ વિધિ ન કરવી એ શ્રેષ્ઠ ગણાય છે.
કારણ કે શુભ કાર્ય માટે સકારાત્મક ઉર્જા અને અનુકૂળ સમય બંને જરૂરી છે. ખાસ કરીને સગાઈ કે લગ્ન જેવી પવિત્ર વિધિ આ સમયે ટાળવી જોઈએ. ભગવાન આવા શુભ પ્રસંગો માટે શુભ ચોગડિયા અથવા અભિજીત મુહૂર્ત પસંદ કરવો વધુ યોગ્ય છે. સમૃદ્ધિ પ્રાપ્ત તે ઉપરાંત ઇન્ટરવ્યુ આપવો કે મહત્વપૂર્ણ મુલાકાત રાખવી પણ આ સમયે ટાળવી સારી ગણાય છે. માંગલિક કારણ કે સફળ પરિણામ માટે મનની સ્થિરતા અને સમયની અનુકૂળતા બંને જરૂરી છે. અને ખાસ વાત, નવો વ્યવસાય શરૂ ન કરવો. કોઈ પણ નવી શરૂઆત માટે શુભ સમય પસંદ કરવાથી પ્રગતિ અને સફળતા મળવાની શક્યતા વધે છે. મિત્રો, યમગંડ કાળ આપણને સાવચેતી અને સમયનું મહત્વ સમજાવે છે. આ સમયનો અર્થ ભય નહીં, પરંતુ સમજદારીપૂર્વક આયોજન કરવું છે. તિથિનો સમય. પ્રિય મિત્રો, બપોરે 12 PM થી 1:30 PM સુધીનો સમય ગુલિક કાળ તરીકે ઓળખાય છે. ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન મહત્વપૂર્ણ અને મોટા નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. આ સમયમાં મોટા સોદા ન કરવા, આર્થિક જોખમ ન લેવો, નવી શરૂઆત ટાળવી અને શક્ય હોય તો શાંતિથી આયોજન કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. ગુલિક કાળનો અર્થ ડરવાનો નથી, પરંતુ સાવચેત રહેવાનો છે. આ સમયને આયોજન, પ્રાર્થના અને વિચાર માટે ઉપયોગમાં લો અને શુભ કાર્ય યોગ્ય મુહૂર્તમાં શરૂ કરો. 8:46 8:16 રોગ. આ સમય અશુભ માનવામાં આવે છે. નવા કામની શરૂઆત, મહત્વપૂર્ણ મીટિંગ કે સોદા ટાળવા યોગ્ય છે. શક્ય હોય તો શાંતિથી રોજિંદુ કામ કરો. 8:16 9:46 ઉદ્વેગ. આ સમય સામાન્ય ગણાય છે. થોડું માનસિક તણાવ અથવા ગભરાટ અનુભવાઈ શકે. મોટા નિર્ણયો ટાળીને સરળ કાર્યો પર ધ્યાન આપવું સારું. 9:46 11:16 આ સમય યાત્રા માટે શુભ માનવામાં આવે છે. મુસાફરી શરૂ કરવા, લોકો સાથે મળવા અથવા બહારના કાર્યો કરવા માટે અનુકૂળ સમય છે. 11:16 12:46 લાભ. નામ પ્રમાણે આ સમય લાભદાયક છે. નાણાકીય નિર્ણયો, વેપાર, સોદા અને નવું આયોજન શરૂ કરવા માટે ઉત્તમ છે. 12:46 2:16 અમૃત. આ દિવસનો સર્વોત્તમ સમય ગણાય છે. કોઈ પણ શુભ કાર્ય, પૂજા, સગાઈ, ખરીદી, નવા પ્રોજેક્ટની શરૂઆત, બધું આ સમયમાં ખૂબ શુભ ફળ આપે એવું માનવામાં આવે છે. 2:16 3:46 કાળ. આ સમય અશુભ માનવામાં આવે છે. મોટા નિર્ણયો, રોકાણ, નવી શરૂઆત ટાળવી જોઈએ. 3:46 5:16 શુભ. સારા કાર્યો માટે અનુકૂળ સમય. નાના મોટા શુભ કાર્ય, મુલાકાતો અને મહત્વપૂર્ણ ચર્ચા કરી શકાય. 5:16 6:31 રોગ. ફરીથી રોગ ચોઘડિયો આવે છે. શક્ય હોય તો આરામ, પ્રાર્થના અને હળવા કાર્યો કરો.